હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. તો આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં પ્રશ્નપત્ર 6 છેલ્લું પ્રશ્નપત્ર. હવે તેમાં વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ MCQ છે, 20 ગુણનો છે. તો તેના MCQની વાત કરીએ તો ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટરનું છે? જવાબ એ 1,15,000 કિલોમીટર. બીજું, 2001ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ ડી 940. ત્રીજું, લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? જવાબ સી કૃષ્ણદેવ ઉપાધ્યાય. ચોથું, મુસ્લિમોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય? જવાબ બી મોહરમ. પાંચમું, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ક્યુ કમિશન નિમાયું? જવાબ બી બક્ષી કમિશન. છઠ્ઠું, વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? જવાબ એ આફ્રિકા. 7. 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ બી 972. 8. કાર્યસ્થળે મહિલાઓની જાતિ સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? જવાબ બી 2013. 9. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ સી વૈશ્વિકીકરણ. 10. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું? જવાબ સી કિંગ્સલે ડેવિસ. 11. ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? જવાબ બી ઈસવીસન 1946. 12. ચલચિત્રની ટેકનોલોજીની શોધ કોણે કરી હતી? જવાબ સી થોમસ આલ્વા એડિસન. 13. કયા પ્રકારના આંદોલનો લોકશાહી સમાજમાં વિશેષ છે? જવાબ સી વિરોધાત્મક સામાજિક આંદોલન. 14. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી છે? જવાબ એ હર્બર્ટ બ્લુમર. 15. પંચાયત અને વિભિન્ન વિકાસ કાર્યક્રમોની જાણકારી કોણે આપે છે? જવાબ ડી ગ્રામ સેવક. 16. પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કરનાર કોણ હતા? જવાબ એ જવાહરલાલ નહેરુ. 17. કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રી અભ્યાસ કોણે કર્યો છે? જવાબ સી ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. 18. કોના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ? જવાબ બી રોબર્ટ મર્ટન. 19. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથમાં પ્રતિ 1000 છોકરાઓએ કન્યાઓની સંખ્યા કેટલી છે? જવાબ ડી 886. 20. અસમાન જાતિ પ્રમાણ અંગે કોણે અલગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોનો અભ્યાસ કર્યો છે? જવાબ બી ડૉક્ટર કૌશિક શુકલ. હવે આ દરેક MCQને પેપરમાં આવી રીતે લખવાના. આન્સર 1 ઓપ્શન એ અને તેમાં જે આવતું હોય તે આવી રીતે લખવાના છે. તમામ જવાબો ખાસ ધ્યાન આપજો, કેમકે ટીક કરવાના હોતા નથી. પેપરમાં આવી રીતે લખવા, એક એક લીટી મૂકીને લખજો. અહીં મેં લીટી નથી છોડી, પણ તમે પરીક્ષામાં એક એક લીટી છોડજો. આવી રીતે લખવાનું. હવે વિભાગ બી 21 થી 10 માર્કનો વિભાગ છે. એક માર્કના પ્રશ્ન 21 થી 30 સુધીના જવાબ. તો 21માનો જવાબ, વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? જન્મ, મૃત્યુ, સ્થળાંતર. લોકવિદ્યા એટલે શું? લોકોએ પોતાના જીવન માટે જરૂરી વિદ્યા. પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય? અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? 1948માં. 25મો, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતો છે? ફર્નિચર, યંત્રો, મકાનો વગેરે. 26. ડિજિટલ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? 1946માં જોહન મોચેલ અને JP એક્ટર દ્વારા. વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો. મોંઘવારી સામેનું આંદોલન, મહિલા અત્યાચાર વિરોધી આંદોલન વગેરે. 28. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તાલુકા પંચાયતના પ્રમુખ ચૂંટણી થાય, બહુમતીથી ચૂંટાયેલ સભ્ય પ્રમુખ બને છે. 29. ભારતમાં પ્રથમ બાર અદાલતની સ્થાપના ક્યારે થઈ? કલકત્તામાં 1941માં. 30.
ભારતમાં કોણે એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું? ચેન્નઈમાં ડૉક્ટર સુનિધિ સોલોમને 1986માં. વિભાગ સી 20 ગુણ છે. એક સવાલના 2 ગુણ એમ કરી 20 ગુણનો સવાલ છે. કુલ 10 જવાબ લખવાના. જો આ રીતે 44 સુધીના છે. 4 ઓપ્શનમાં છે. જવાબ 31. ડૉક્ટર GS ખોરીએ આપેલ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જણાવો. તેની વ્યાખ્યા છે આ 32મો સવાલ. રમતગમતના એવોર્ડ: રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે. 33મો. આદિવાસીઓની ચિત્રકલાની સમજૂતી આપો. વિડીયો પોઝ કરવો અને લખતો જાવું. સવાલ 34. ઇમ્પિરિયલ ગેઝેટિયર આદિવાસી સમુદાયને કઈ રીતે સમજાવે છે? સવાલ 35. વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાતને દર્શાવે છે? વિડીયો પોઝ કરવાનો, લખવાનો. પાકો કરવો હોય તો પોઝ કરીને પાકો કરવો. સવાલ 36. મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? સવાલ 37. મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ યોજનાઓ ઘડવામાં આવી છે? પડકાર યોજના, મહિલા ખેલાડીઓ શિષ્યવૃત્તિની યોજના, અનુસૂચિત જાતિ મહિલા ખેલાડીઓને પુરસ્કાર યોજના. 38. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય છે? 39. સમૂહ સંચાર કોને કહેવાય? રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે. સવાલ 40. સંચાર માધ્યમ તરીકે ફોટોગ્રાફીની સમજૂતી આપો. સવાલ 41. A.L. બર્ટ્રેન્ડ પ્રતિરોધાત્મક આંદોલન વિશે શું કહે છે? 42. ગ્રામ સેવકની કામગીરી ટૂંકમાં જણાવો. તેતાલીસ. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? 44. એડ્સ કેવી રીતે ફેલાતો નથી? 'વિભાગ ડી 3 ગુણના પ્રશ્નો છે. 30 ગુણ. પિસ્તાલીમો સવાલ. ભારતના નાગરિકોની નીચે મુજબની ફરજોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. સવાલ 46. વાહન વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો. વિડીયો પોઝ કરવાનો, લખવાનો, ભાગ્યબુક બનાવો. ડાયરેક્ટ પાકો તો ડાયરેક્ટ કરો. સવાલ 47. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો. સવાલ 48. ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. કે ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે એટલે. સવાલ 49. ટૂંકનો લખો. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. સવાલ 50. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. આ બધી બંધારણીય જોગવાઈ છે, બધી કલમ પ્રમાણે.
વિભાગ 3માં બંધારણ કલમ 14, 15, 16, 17, 46, 330મી કલમ, 51. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. આ બધી યોજનાઓ છે. સવાલ 52. પશ્ચિમીકરણનો અર્થ સમજાવો. તો પશ્ચિમીકરણનો અર્થ છે તેમાં કઈ કઈ બાબતો આવે તે. સવાલ 53. કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. સવાલ 54. સંચાર માધ્યમોની સમાજ જીવન પરની અસરો જણાવો. સવાલ 55. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. સવાલ 56. પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો. આટલું લખવાનું. વિડીયો પોઝ કરીને લખવાનું. સવાલ 57. ટૂંકનો લખો. બોસ્ટલ શાળાઓ. સવાલ 58. સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. વિભાગ ઈ 20 ગુણનો છે. એક પ્રશ્નના 5 ગુણ, 4 જવાબ લખવાના. સવાલ 1. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. સવાલ 60. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તેના લક્ષણો. સવાલ 61. સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પાંચ મુદ્દા લખો તો ચાલે. 7 આપેલા છે. 7 મુદ્દા છે ટોટલ, બરાબર. તેમાંથી તફાવતના 5 મુદ્દા ચાલે. સવાલ 62. પંચાયતી રાજનો અર્થ અને તેના ઉદ્દેશ્યો જણાવો. સવાલ 63. બાળ અપરાધની વ્યાખ્યા આપી બાળ અપરાધનો અર્થ વિસ્તારથી સમજાવો. આ વ્યાખ્યા જુદા જુદા સમાજશાસ્ત્ર આપેલી. સવાલ 64. અસમાન જાતિ પ્રમાણના કારણો જણાવો. જો આ રીતે બધા કારણો છે, તો આ રીતે 5 કારણો થાય, બરાબર, જેથી અસમાન જાતિ પ્રમાણ થાય છે. તો મિત્રો, આ રીતે સમાજશાસ્ત્રના 6 પેપરનું સોલ્યુશન આવી ગયું. હવે મારા બીજા નવા વિડીયો માટે રાહ જુઓ. થેન્ક યુ વેરી મચ.